नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે જે સમ વિશે ચર્ચા કરવાની છે એની રકમને પહેલાં સમજીએ। સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જ્યારે દલાલી દાર્શનિક કિંમત પર ગણવાની કે દાખલાની અંદર ત્યારે તો કેવી રીતના ગણતરી કરવાની થાય છે હિસાબી એ ખાસ સમજવાનું છે। રામદાસ લિમિટેડ તારીખ 1/1/2007ના રોજ 50,000ની દાર્શનિક કિંમતની 6% સરકારી લોન 45,000ની કિંમતે ધરાવે છે। આ છે એ મૂડી કિંમત છે અને જે રોકાણ છે 1/1/2007ના રોજ 50,000નું કર્યું હતું। તો યાદ રાખવાનું છે વ્યાજ છે ને હંમેશા દાર્શનિક કિંમત પર ગણાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આગળ વધીએ। વ્યાજ તારીખ 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરના રોજ ચૂકવવામાં આવે છે। એટલે વર્ષની અંદર 2 વખત તમે રોકાણ કર્યું હોય તો વ્યાજ તમને અહીંયા ચૂકવશે કંપની, બરાબર। કઈ તારીખે આ યાદ રાખવાની છે, સૌથી મહત્ત્વની તારીખ આ તારીખ આવે એટલે આગળ જેટલા રોકાણો હોય ને તમારા એના ઉપર તમને વ્યાજ શું થાય, મળે, બરાબર। તો અને 30મી સપ્ટેમ્બરના રોજ ચૂકવવામાં આવે છે। 2 તારીખ 9 અને 3, બરાબર મહિનો। 2007ના વર્ષ દરમિયાન નીચેના વ્યવહારો થયા હતા। એમાં પહેલું શું કીધું છે આગળ, દરેક વ્યવહારની દાર્શનિક કિંમતના 1% લેખે દલાલી ગણવી। જો કઈ કિંમત કીધું છે, દાર્શનિક કિંમત પર 1% લેખે દલાલી જ્યારે ગણવાની કે ત્યારે કેવી રીતના આપણે આગળનો જે દાખલો જોયો તો એ દલાલી વગરનો હતો, કાંઈ દલાલીનું કીધું જ નહોતું, બરાબર આગળના લેક્ચરનો। તો અહીંયા 1% લેખે દાર્શનિક કિંમત પર દલાલી ગણવાની છે। તો મૂડી કિંમત કેવી રીતના મળે એ મેળવવાનું થાય, સૌથી મહત્ત્વનું। રામદાસ લિમિટેડના ચોપડે તમામ જરૂરી આમનોંધ, જો આ સૌથી મહત્ત્વનું, તમામ જરૂરી આમનોંધ કે છે ત્યારે જરૂરી આમનોંધ લખો એવું કે, અથવા તો તમામ જરૂરી આમનોંધ, જ્યારે તમને તમામ જરૂરી આમનોંધ કે છે ત્યારે આગળનો જે આખરનો સ્ટોક છે એની અંદર તમારે ખાસ આખરનો સ્ટોક અને આખરના સ્ટોક એટલે કે ગયા વર્ષ પૂરું થયું છે એનું ચઢેલું વ્યાજનું, અને જ્યારે પણ આ વર્ષ પૂરું થાય છે ત્યારનું જે ચઢેલું વ્યાજ છે વર્ષને અંતે, બરાબર એની, અને વર્ષના અંતનો આખરનો સ્ટોક આગળના વર્ષનો અને આ ચાલુ વર્ષનો, તો બંનેની હિસાબી નોંધ કરવાની થાય તમારે આમનોંધ, બરાબર। તો એ ભૂલવાનું નથી, આ યાદ રાખવાનું છે। તો આગળ જે દાખલામાં જોયું હતું એ પ્રમાણે આપ્યું છે 31/1/2007ના રોજ દાર્શનિક કિંમત 20,000 95ના ભાવે વ્યાજ સહિત ખરીદી કરી। 28/2માં 10,000ના રોકાણોની 94ના ભાવે વ્યાજ બાદ વેચાણ કર્યું। 31/5/2007ના રોજ 10,000ના 98ના ભાવે વ્યાજ સહિત શું કર્યું, વેચાણ કર્યું। 15/9/2007ના રોજ 12,000ના ભાવના 12,000ની દાર્શનિક કિંમતના 94ના ભાવનો વ્યાજ બાદ ખરીદી કરી। એટલે વ્યાજ સહિત, વ્યાજ બાદ ખરીદી અને વેચાણ, એમાં કેવી રીતના નોંધ થાય છે, એમાં દાર્શનિક કિંમત મેળવવાનું, દલાલી કીધું છે દલાલીની શું અસર થાય, ત્યારબાદ જે આપણને દલાલી બાદનું જે વ્યાજની ગણતરી કરીએ છીએ તો વ્યાજ ક્યાં પ્લસ થાય ક્યાં માઇનસ થાય એ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆત કરીએ દાખલાની ગણતરીની। આ જે દાખલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પૂછાયેલો છે, ગુજરાત યુનિવર્સિટીની અંદર પૂછાયેલો છે, તો ખાસ સૌથી મહત્ત્વનો દાખલો રહેલો છે વિદ્યાર્થી મિત્રો। તો વિડીયોને અંત સુધી જોઈશો, કારણ કે વિડીયોની અંદર આપણે જે જોઈએ છીએ તો દાખલાને અડધો તમે જોઈને મૂકી દો છો તો તમને કાંઈ ખબર પડતી નથી, તમે સાથે સાથે નોંધ કરતા જાઓ બુકની અંદર, પછી ફરીથી એક વખત સમજો કઈ વિગત ક્યાંથી આવી, રકમને લખી લો તમારી બુક્સની અંદર, તો વધારે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો। અને આગળના જો થિયરીના વિડીયોઝ ન જોયા હોય તો તમને ડાયરેક્ટ સમની અંદર ખબર પડતી નથી ડીપમાં, બરાબર। તો અહીંયા વિડીયો લાંબો એટલા માટે થાય છે કારણ કે આની અંદર ગણતરી ખૂબ જ લાંબી હોય છે અને સાથે સાથે આમનોંધ લખવાની થાય, એટલા માટે આ વિડીયો છે એ લાંબો પૂરવાર થાય છે। તો વિડીયોને અંત સુધી ખાસ જુઓ અને લાઈક કરવાનું ભૂલો નહીં। તો આગળ વધીએ આપણે દાખલાની ગણતરીમાં પહેલી જ શરૂઆત કરીએ છીએ। એમાં મેં અહીંયા નોંધ કરીને રાખેલી છે કે જ્યારે દલાલી છે એ દાર્શનિક કિંમત પર ગણવાની હોય ત્યારનો આપણે દાખલો સમજીએ છીએ, બરાબર। તો પહેલાં તમારે છે ને ઉપર વ્યાજની તારીખ મારી દેવી, એટલે ખબર પડે કે આ તારીખ આવે ને ત્યારે આગળના જેટલું રોકાણ હોય ને એનો 6 મહિનાનું વ્યાજ આપણને મળવાનું હોય છે, બરાબર। તો વ્યાજ ગણવું પડે તો 31 માર્ચ અને 30 સપ્ટેમ્બરે ગણવાનું થાય। તો પહેલી જે ગણતરી છે દાર્શનિક કિંમત પર ગણવાનું છે અને તમામ આમનોંધ કરવાનું થાય ત્યારે જરૂરી ગણતરીઓ જે આપણી છે, બરાબર, વર્કિંગ નોટ આપણે કહીએ, જરૂરી ગણતરીઓ જે છે એ આપણે એની શરૂઆત કરીએ। તો એની અંદર જે પહેલું છે એ આપણી પાસે તમે રકમમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે રોકાણો ગયા વર્ષના રોકાણો, વર્ષ પૂરું થયું ત્યારે આપણી પાસે રોકાણો પડ્યા હતા, બરાબર। તો રોકાણોનો આખરનો સ્ટોક કહેવાય ગયા વર્ષનો,
રોકાણોનો ગયા વર્ષનો અંતનો સ્ટોક જે આપ્યું છે એ તમારે મૂડી કિંમતે, બરાબર, એ શું કઈ કિંમતે નોંધવાનો? મૂડી કિંમતે. હવે ગયા વર્ષનો આખરનો સ્ટોક હોય, સ્ટોક છે તે ચાલુ વર્ષે કયો બની જાય? ચાલુ વર્ષે શરૂનો સ્ટોક ગણાય છે, બરાબર ને? ગયા વર્ષનો આપણને સ્ટોક આપ્યો હતો દાખલાની અંદર, તમે જોયું હશે રકમમાં, જુઓ કે 1/1/2007ના રોજ આપ્યો છે 50,000ની દાર્શનિક કિંમત, 6%ની સરકારી લોન 45,000ની કિંમત ધરાવે છે. તો એ ગયા વર્ષનો છે, તો એને આપણા માટે ચાલુ વર્ષનો ગણાય છે. તો એ મૂડી કિંમતે નોંધવાનું છે. કઈ કિંમતે? મૂડી કિંમતે. કેટલો છે? 45,000 મૂડી કિંમત હતી ને. કેમ આપણે નોંધવો પડે? કારણ કે ગયા વર્ષનું હોય તો એ ચાલુ વર્ષે નોંધવાનું ને. પાછું શું કરવાનું કે ગયા વર્ષનો સ્ટોક પડ્યો હોય તો આપણું જે વ્યાજની તારીખ જ્યારે ગણીએ છીએ, બરાબર, તો એ તારીખથી લઈને જ્યાર સુધી આપણું તારીખ આપી છે ત્યાં સુધીનું વ્યાજે તમારું ચઢેલું ગણાય ને. 45,000 પડ્યા હોય રોકાણો, બરાબર, તો તમારે વ્યાજની તારીખ આવે ત્યાર સુધીનું વ્યાજ શું તમારું થાય? ચઢેલું ગણાય. તો બીજી જે ગણતરી છે વર્કિંગ નોટ આપણી, એની અંદર જે ગયા વર્ષનો સ્ટોક હતો, બરાબર, એની અંદર દાર્શનિક કિંમત હોય ને રોકાણની, એના ઉપર ચઢેલા વ્યાજની ગણતરી કરવાની છે, બરાબર. તો ગયા વર્ષના સ્ટોકની ચઢેલા વ્યાજની ગણતરી, બરાબર. તો ક્યાંથી કેટલા મહિનાનું વ્યાજ ગણવું? તો તમે જોયું આપણે છેલ્લે ક્યારે વ્યાજ મળે? 30/9. અને આપણને રોકાણો આપ્યા છે એ ક્યારના આપ્યા છે? 1/1/2007ના. તો અહીં સુધીનું વ્યાજ મળશે. એટલે આના પહેલાંની તારીખ કઈ આવે? 31/12. સરસ. તો જુઓ કેવી રીતના થાય છે, સમજો ખાસ. 1/10/2006થી 1/10/2006થી આ શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે. ક્યાં સુધી? તો કે વર્ષ પૂરું ક્યાં થઈ ગયું હોય એનું એ જે શરૂની તારીખ આપી 31/12/2006 સુધી જે રોકાણો છે 50,000ના, એના ઉપરનું વ્યાજ ચડેલું હોય. દાર્શનિક કિંમત ઉપર ગણવું એ યાદ રાખવું. આ 3 મહિના થાય ને અહીંથી ગણો એટલે એ ચઢેલું પણ લેણું નહીં થયેલું વ્યાજ આપણે કહીશું, બરાબર. કેટલું થાય? ચઢેલા વ્યાજની ગણતરી છે જે મળ્યું નથી એ કેટલું થાય છે? દાર્શનિક કિંમત ઉપર ગણવું હોય તો 50,000 ગુણ્યા કેટલા ટકાની જામીનગીરી હતી? 6%ની. એટલે 6/100 ગુણ્યા કેટલા મહિના થયા અહીંયા ગણ્યા એટલે 3/12. એટલે ચઢેલું પણ લેણું નહીં થયેલું વ્યાજ કેટલા રૂપિયા મળ્યું? 750 રૂપિયા, વિદ્યાર્થી મિત્રો. તો આ આપણને જો શરૂઆતનો સ્ટોક આગળનો આપ્યો હોય ગયા વર્ષનો, ચાલુ વર્ષે શરૂઆતનો બન્યો હોય, ત્યારે આ બે ગણતરી તમારે વધી જશે. આવીને આવી બે ગણતરી ક્યાં થશે? અંતમાં, બરાબર. ગણતરી વર્ષ પૂરું થાય ત્યારે ગણતરી કરવી પડે, બરાબર. હવે જે છે ત્રીજી ગણતરી એ આપણે જે રેગ્યુલર કરતા હતા આગળના સમની અંદર કે ભાઈ પહેલું હવે શું ધ્યાનમાં લેવાનું? તો તારીખ જુઓ તો 31/1/2007. વ્યાજ સહિત શું કરી છે? ખરીદી. તો સીધું લખી નાખવાનું 31/1/07ની વ્યાજ સહિતની ખરીદી, બરાબર. આ વિગત ખાસ નોંધ કરી લેવાની, વ્યાજ સહિતની ખરીદી. તો રોકાણોની જે કિંમત છે એ રોકાણોની કિંમત મેળવવી પડશે ને 95%ના ભાવે. તો રોકાણોની કિંમત મેળવીએ તો કેવી રીતના થાય? 20,000 હતા દાર્શનિક કિંમત, 95% એટલે 95/100, એટલે તમને એની રોકાણોની કિંમત મળશે 19,000 રૂપિયા. હવે એની અંદર શું કીધું છે કે દાર્શનિક કિંમતના 1% લેખે દલાલી ગણવી. તો ખરીદી કરવામાં આવે છે, વ્યાજ સહિતની ખરીદી હોય છે, બરાબર. ત્યારે દલાલી ચૂકવવાની હોય. આપણે શું કરવાની હોય? તો એ ચૂકવવાની છે. રોકાણો 19,000ના ખરીદ્યા આપણે, તો પ્લસ ચૂકવવાની શું કરવાની? દલાલી પ્લસ, બરાબર. હવે કઈ કિંમત ઉપર દલાલી ગણવી? 1%. તો કે દાર્શનિક કિંમત ઉપર. 20,000 લખ્યું છે ને દાખલાની રકમમાં, દાર્શનિક કિંમત ઉપર 20,000 ગુણ્યા 1%, એટલે દલાલીના કેટલા થયા? 200 રૂપિયા. તો હવે આપણે ખરીદી કરી છે 19,000 ને 200 રૂપિયા, એટલે આ છે રકમ. એ શું થાય? ચૂકવવાની રકમ થાય ને આપણે.
બરાબર, ચૂકવવાની રકમ જે કોના ખાતે થશે? બેંક ખાતે જમા થશે. આ યાદ રાખવાનું છે. બરાબર, હવે આ તો આપણે દલાલી પ્લસ કરી. દલાલી આપી હોય તો પહેલાં દલાલીની નોંધ થાય ને પછી વ્યાજની ગણતરી થાય. આ રોકાણો આ 31/1/2007ની તારીખ સુધીના છે, ખરીદી કરી છે. બરાબર, તો ત્યાં સુધીનું વ્યાજ તો હોય ને, તો એની અંદર સહિત છે તો વ્યાજ શું થશે? બાદ થશે. બરાબર ને, આ શીખી ગયા હતા. તો વ્યાજ જે સમાયેલું વ્યાજ છે એ આપણે શું કરશું? બાદ કરશું. એની અંદર વ્યાજ ઉમેરાયેલું છે, વ્યાજ સહિત ખરીદી છે. તો ક્યાંથી લઈને ક્યાં સુધી? તો તારીખ જુઓ તો 31/1. તો આની પહેલાં વ્યાજ ક્યારે મળી ગયું હોય આપણને? 30/9 સુધી મળી ગયું હોય. આપણી તારીખ જુઓ અહીંયા કઈ છે વ્યાજની? 30/9. એક પહેલાંની કઈ આવી જાય? 30/9. એટલે 9 પછી 10મા મહિનેથી બાકી હોય. અને ક્યાં સુધી મળશે આ 20,000 ઉપર? 31/1 સુધી. બરાબર, તો અહીં તારીખ લખું છું. જુઓ વ્યાજની તારીખ 1/10/06 થી આપણું ક્યાં આજે 31/1/07 સુધીનું વ્યાજ થાય. બરાબર, એટલે કેટલા મહિનાનું અહીંથી ગણો? એટલે 10, 11, 12 અને 1 4 માસનું વ્યાજ થાય. બરાબર, તો આ તારીખ લખી. હવે રોકાણોની દાર્શનિક કિંમત ઉપર વ્યાજ ગણવાનું. 20,000 × 6/100 × 4/12 મહિના. બરાબર, તો વ્યાજ આમાં કેટલું સમાયેલું છે? 19,900ની ખરીદી કરી, દલાલીના ચૂકવા, તો વ્યાજના એમાં 400 રૂપિયા પ્લસ થયેલા છે. તો એ આપણે શું કરશું? સહિત ખરીદી છે એટલે માઇનસ કરશું. એટલે 18,800 જે મળ્યા એ રોકાણો ખાતે ઉધાર થાય, એને કહેવાય મૂડી કિંમત. મૂડી કિંમત નોંધવાની, આ વ્યાજ નોંધવાનું. બરાબર, અને આ જે બેંક ખાતે કુલ ચૂક્યા એ નોંધવાના થશે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગયું પહેલાં રોકાણની ગણતરી. બરાબર, ત્યારબાદ એના પછીનું જે આવ્યું એ શું આવ્યું? 4 નંબરનું આપણે પહોંચ્યા એના પછી. તો આ પહેલી વિગત થઈ ગઈ, વ્યાજ સહિત ખરીદી. હવે શું આવે છે? 28/2. પાછું શું કર્યું? 10,000ના રોકાણો વેચી દીધા આપણી પાસે હતા એમાંથી 94ના ભાવે. બરાબર, તો એની વર્કિંગ નોટ કરવાની થાય. તો પહેલું કેટલી તારીખે વેચ્યા છે એ લખવાની. 28/2/07ના રોજનું વ્યાજ બાદ વેચાણ. વ્યાજ સહિત નથી, શું છે? વ્યાજ બાદ વેચાણ કર્યું છે. બરાબર, તો વ્યાજ બાદ વેચાણ કર્યું હોય તો એની અંદર પહેલાં રોકાણ વેચાણ કરીએ એટલે કિંમત શું થાય? રકમ શું થાય? મળે. તો રોકાણોની મળનારી રકમ કેટલી થાય? કિંમત એ મેળવવી પડે. તો 10,000 દાર્શનિક કિંમત કેટલાના ભાવના? 94/100. બરાબર, એટલે અહીંયા મળશે તમને 9400. ખ્યાલ આવ્યો? પછી વેચાણ હોય ને ત્યારે દલાલી જે છે એ માઇનસ થાય. આ યાદ રાખવાનું. દલાલી શું થશે? માઇનસ થશે. વ્યાજ બાદ વેચાણ છે. ખરીદી હોય તો દલાલી પ્લસ થાય, અને વેચાણ હોય તો માઇનસ શું થશે? દલાલી. બરાબર, કારણ કે વેચ્યું એટલે દલાલીના 9400 આપણને મળશે, પણ દલાલીને ચૂકવવા પડશે ને આપણે. બરાબર, તો કેટલા દલાલીના? તો કે 10,000ના કેટલા ટકા લેખે? દાર્શનિક કિંમતના 1% લેખે, એટલે 100 રૂપિયા. તો અહીં વધે કેટલા આપણી પાસે? 100 રૂપિયા કરીએ એટલે 9300 રૂપિયા. કેટલા વધશે? 9300 રૂપિયા. આ જે છે આ વ્યાજ બાદ વેચાણ કર્યું છે 9300 રૂપિયાનું. બરાબર, તો એને આપણે શું કહેવાનું થાય? એ સૌથી મહત્ત્વની વિગત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. બરાબર, જોઈએ વ્યાજ બાદ અહીંયા લખી નાખું છું. જે 9300 રૂપિયા આવ્યા ને એને કહીશું રોકાણોની વેચાણ કિંમત. બરાબર, એટલે એને કહેવાય મૂડી કિંમત. શું કહીશું આ ટૂંકમાં? મૂડી કિંમત. કેટલી આવી? 9300 રૂપિયા. બરાબર, આ 9300 રૂપિયા રહી એને આપણે વેચાણોની મૂડી કિંમત છે. હવે એની અંદર વ્યાજ બાદ વેચાણ છે તો દલાલી શું થાય? પ્લસ થાય. બરાબર, આના વિશે આગળ સમજી ગયા છે. તો દલાલી છે એ કપાશે ને, એટલે કપાય એટલે ચૂકવવી પડે. બરાબર, વ્યાજની રકમ આપણને દલાલી માઇનસ કરી. હવે વ્યાજની રકમ શું થાય? તો કે વ્યાજ બાદ વેચાણ છે એટલે વ્યાજની રકમ છે એ મળશે. વ્યાજની રકમ મળશે તો એ કેટલી અને ક્યાં સુધીનું વ્યાજ ગણવું એ સૌથી મહત્ત્વનું છે. તો દાર્શનિક કિંમત ઉપર આપણને છેલ્લે 1/10/06 થી આ રોકાણો કેટલી તારીખ સુધીના છે? 28/2/07 સુધીના. તો કેટલા માસનું વ્યાજ જે છે એ વ્યાજની રકમ મળશે આપણને? તો કુલ આપણી પાસે રોકાણો હતા 10,000 ×
6/100 ગુણ્યા અહીંથી વ્યાજ ગણો 1 10માં આવીને 10 11 12 1 અને 2 એટલે 5/12 તો આટલું વ્યાજ છે એ ઉમેરાય. વ્યાજ બાદ વેચાણ છે એટલે વ્યાજની રકમ એમાં પ્લસ થશે. તો 9,550 રૂપિયા જે મળ્યા એ રકમ શું થતી હોય? મળતી હોય. તો અહીંયા બેંક ખાતે મળે ને આપણને રકમ મળશે. બરાબર. તો એ કોના ખાતે લખીએ છીએ? બેંક ખાતે. વેચીએ એટલે આટલા મળે તમને. વ્યાજ બાદ વેચાણ છે તો વ્યાજ શું થાય? પ્લસ થાય. વ્યાજ સહિત વેચાણ હોય તો વ્યાજ શું થાય? માઇનસ થાય. અને યાદ રાખજો, ખરીદી હોય ત્યારે દલાલી ચૂકવવાની હોય તો ખરીદીમાં દલાલીના પ્લસ થાય પહેલાં, અને વેચાણ હોય તો દલાલીના શું થાય? માઇનસ થાય, કપાશે. ખ્યાલ આવી ગયો? એટલા મહત્ત્વના જે મુદ્દા છે એ યાદ રાખતું જવાનું છે. હવે શું થાય છે કે એના પછીનું આપણે જોવા જઈએ. આ બેનું પૂરું થઈ ગયું, ત્રીજું જોઈએ. હવે શું કર્યું? 31/5/2007 રોજ વ્યાજ સહિત વેચાણ કર્યું છે. હવે તારીખ જુઓ તો 31/5, બરાબર. તો એ 5 પહેલાં શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? 31/3 આવી જાય છે. 5 પહેલાં ત્રીજો મહિનો આવી જાય એટલે વ્યાજ તમારે ગણવું પડે. તો તમારા હાથમાં કેટલા રોકાણો વધ્યા છે એના ઉપર 6 માસનું 6 મહિનાનું વ્યાજ ગણી નાખવાનું થાય સીધું ડાયરેક્ટ. તો ગણીએ આપણે, બરાબર. એન પછીની ગણતરી વર્કિંગ નોટમાં કે તારીખ 31/3/07 રોજ રોકાણોનું શું થાય? વ્યાજ મળશે. બરાબર ને? મળે ને આપણને વ્યાજ. મહિનો આવી જાય વ્યાજનો, બરાબર. એ મહિને તમને આગળ જેટલું રોકાણ કરેલું હોય એના ઉપર વ્યાજ મળે. તો કેટલા રોકાણો હતા? તો કે પહેલાં દાર્શનિક કિંમત જ ધ્યાનમાં લેવાની શરૂના, બરાબર, 50,000. પછી ખરીદી કરી કેટલાની? તો કે 20,000ની, બરાબર. અને પછી પાછું હું કહી દીધું એની પહેલાં તો કે વેચાણ કર્યું તો એટલા ઘટી જાય. કેટલાનું વેચાણ કર્યું? તો કે 10,000નું. તો હવે તમારી પાસે કુલ રોકાણ કેટલા વધ્યા આ તારીખે 31/3/2007 રોજ? 60,000ના વધ્યા હોય, બરાબર. તો લોન હાથ પર હશે. આટલી હાથ પર શું હોય? લોન છે, રોકાણ કર્યું એ લોનમાં કર્યું છે હાથ પર, બરાબર. તો આના ઉપર વ્યાજ તમને શું થાય? મળતું હોય એ તારીખે. તો 60,000 ગુણ્યા 6/100 અને 6 માસનું 6/12, બરાબર. એટલે વ્યાજ જે છે એ કેટલું થશે? એ અહીંયા મૂકીએ આપણે 1,800 રૂપિયા, બરાબર. આ મળશે તમને. તો આવી રીતના હોય ભાઈ. જે તારીખ આવે ત્યારે જ્યાર સુધીના રોકાણો ખરીદ્યા વેચ્યા હોય પ્લસ માઇનસ કરીને જેટલા રોકાણો હોય એ તારીખના રોજ તમને એના ઉપર વ્યાજ મળતું હોય તો એની ગણતરી કરી નાખવાની વચ્ચેની તારીખ આવે ત્યારે. પછી હવે તમારે એના પછીનું આવે છે જે તારીખ આપણે હતી. હવે પછી જે વ્યાજની પાછલી તારીખ આપણી હતી તેના પછીની વ્યાજનો સમયગાળો ગણવો હોય તો 1/4થી હવે ગણાશે, બરાબર. 31/3 સુધી તો આપણને મળી ગયું. હવે ક્યારથી ગણવાનું? 1/4થી ગણવાનું, બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હવે એના પછીનું જોઈએ તો 31/5/2007 રોજ શું કરવામાં આવ્યું હતું? તો કે રોજનું વ્યાજ સહિત વેચાણ કર્યું હતું આપણે, બરાબર. તો એની ગણતરી પાછી કરશું. તો ખરીદીની વેચાણની જે થતી હોય એ પ્રમાણે તો કરવાની જ છે. તો વેચાણ કર્યું એટલે રોકાણોની કિંમત મળશે. તો રોકાણોની કિંમત, બરાબર, કુલ કિંમત જે છે એ કેટલી હતી? તો કે 10,000ના રોકાણો હતા, 98ના ભાવે હતું. જો અહીંયા આપણે પહોંચ્યા છીએ. આની પહેલાં વ્યાજની ગણતરી થઈ ગઈ, મળી ગયું અહીં સુધીનું બધું. હવે 31/5 શું કર્યું છે? વ્યાજ સહિત વેચાણ. કેટલાનું? 10,000 ને 98 ભાવ. તો જુઓ 10,000 98 ભાગ્યા કેટલા કરશું આપણે? 100 કરશું, બરાબર. તો 98 ભાગ્યા 100 એટલે એની વેચવું એટલે આપણને મળે 10,000ના હતા એટલે મળશે અત્યારે 9800. પણ હજી એની અંદર વ્યાજ સહિત વેચાણ કરેલું છે. તો સહિત હોય કે બાદ હોય પણ વેચાણ કર્યું એટલે દલાલી તો ગણવાની છે. તો દલાલી શું થશે? માઇનસ થાય. આ યાદ રાખવાનું. વેચાણમાં દલાલી કપાશે એટલે કે માઇનસ થશે. તો કેટલી? તો કે 10,000ની દાર્શનિક કિંમત ઉપર 1% લેખે દલાલી ગણો એટલે 100 રૂપિયા માઇનસ થાય, બરાબર. એટલે કેટલા આવશે? 9700 રૂપિયા મળશે તમે વેચો એટલે ચોખ્ખા, બરાબર. તો આટલી રકમ કોના ખાતે આવશે? તો કે બેંક ખાતે. આવું લખી શકો અને મળશે એટલે આવી રીતના ખ્યાલ આવી જાય તમને, બરાબર. તો આ લખું છું. હવે શું થાય કે આ જે રોકાણ છે 31/5 ત્યાં સુધીનું વ્યાજ તો ગણવું પડે ને. વેચવું એટલે 10,000ના રોકાણો. તો ક્યાંથી ગણવાનું? તો એ સૌથી મહત્ત્વનું છે. વ્યાજ સહિત વેચાણ હોય ત્યારે વ્યાજની જે કિંમત છે એ શું થાય? માઇનસ થાય.
તો વ્યાજ ગણવાનું થાય. તો ક્યાંથી ક્યાં સુધીનું? તો કે 1407થી આપણી તારીખ કઈ છે 31/5/07 સુધીનું. તો કેટલા મહિનાનું થાય? તો કે 10,000 ગુણ્યા 6/100 4 અને 5 એટલે 2/12 2 મહિનાનું વ્યાજ છે એ તમારે વેચાણ કરો એટલે માઇનસ કરવાનું થશે. તો 100 રૂપિયા વ્યાજ થયું. એટલે કેટલા એવા 9,600 રૂપિયા છે એ રોકાણોની આ જે 10,000ના છે એની શું કિંમત કહેવાય? મૂડી કિંમત. એટલે રોકાણોના મળ્યા એટલા હોય તમને, બરાબર. વેચાય એના 10,000ના રોકાણો વેચાય એના તમને 9600 રૂપિયા મળ્યા હોય, આવું આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ આની વિગત પૂરી થઈ ગઈ. દલાલી આવી ગયું, વ્યાજ આવી ગયું. હવે કઈ તારીખ આવી? 15/9. જો તારીખ ખાસ ધ્યાન રાખવાની છે, અડધો મહિનો થાય અહીંયા, બરાબર. 15/9 છે તો વ્યાજ ગણવામાં ખાસ ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. અને શું કર્યું છે? વ્યાજ બાદ ખરીદી કરી છે. તો ખરીદી કરે એટલે દલાલી પ્લસ થાય એટલું યાદ રાખવાનું પહેલાં, પછી વ્યાજ ગણવાનું, બરાબર. વ્યાજ બાદ ખરીદી, બરાબર. તો એમાં ખાસ વ્યાજ બાદ ખરીદી છે તો વ્યાજ એની અંદરથી શું થાય એ યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. છેલ્લું આપણે પહોંચીએ છીએ કેવી રીતના ગણતરી થાય છે એ ગણતરી આપણે કરી લઈએ એટલે આપણને એની વિગત જે છે પછી છેલ્લે આખર સ્ટોક આપણો એક બાકી રહેશે. તો અહીંયા લખું છું જે આપણે વર્કિંગ નોટ પહોંચ્યા છીએ એ 7 નંબર, બરાબર. 7 નંબરની વર્કિંગ નોટની અંદર તારીખ 15/9/07ના રોજની વ્યાજ બાદ ખરીદી. વ્યાજ બાદ શું કરી છે? ખરીદી કરી છે. તો રોકાણોની કિંમત શું કરવી પડે? ખરીદી કરી ચૂકવવી પડશે. તો કેટલી કિંમતના? તો કે દારસાની કિંમત 12,000, એનો ભાવ છે 94/100 એટલે એની કિંમત આવશે 11,280. એની અંદર દલાલી ખરીદીમાં શું થાય? પ્લસ થાય દલાલી. તો 12,000 દારસાની કિંમતના 1% લેખે દલાલી કરો એટલે 120 રૂપિયા થાય. તો કુલ 11,400 રૂપિયા છે એ આપણે શું કહેવું? અહીંયા મૂડી કિંમત કહેવાય, વ્યાજ બાદ હોય એમાં, બરાબર. છેલ્લે મૂડી કિંમત ન થાય, વ્યાજ પ્લસ માઇનસ થઈને અહીંયા વ્યાજ બાદ ખરીદી હોય તો આ જે મળે એને મૂડી કિંમત કહેવાય. અને વ્યાજ બાદ ખરીદીની અંદર વ્યાજ શું કરવાનું થાય? પ્લસ કરવાનું થાય, કારણ કે વ્યાજના શું કરવાના હોય? ચૂકવવા પડશે. તો કેટલું વ્યાજ ને કઈ તારીખથી? તો કે 1407થી આપણે કઈ તારીખે ખરીદ્યા છે આ તારીખ સુધીનું વ્યાજ 15/9/07 એટલે કેટલા મહિના થાય? ગણો તો 4 5 6 7 8 9 એટલે 5 મહિના અને 15 દી એટલે 5.5 મહિના થયા. તો રોકાણો આપણા કેટલા હતા? 12,000 ગુણ્યા 6/100 ગુણ્યા 5.5/12 5.5 મહિનાનું વ્યાજ, બરાબર. એટલે એ થાય છે 330 રૂપિયા. તો 11,730 રૂપિયા છે એ રકમ શું કરવી પડે? ચૂકવવાની હોય, કારણ કે ખરીદ્યા છે એટલે. અથવા તો એને લખવું હોય તો રામનોંધમાં બેંક ખાતે ચૂકવ્યા એટલે જમા થાય, બરાબર. આ યાદ રાખવાનું છે. તો હવે શું થાય કે અહીંયા તો એ પૂરું થઈ ગયું 15/9. હવે આપણી તારીખ આવે કઈ? તો કે 30/9 આવે. તો આપણે એના ઉપર અંતનું આખરનું જે સ્ટોક છે એનું વ્યાજ ગણવું પડે, બરાબર. તો વ્યાજની જે બીજી તારીખ છે એ આપણી કેટલી? 30/9/2007ના રોજનું છે. તો આખરના સ્ટોક છે એના માટેની જે ગણતરી છે એની અંદર ખાસ સૌથી મહત્ત્વનું કે કેટલું વ્યાજ થશે. તો વ્યાજની બીજી તારીખ છે ત્યાં સુધી 30/9/2007. તો હવે આપણી પાસે આખરના સ્ટોક પ્રમાણે પડ્યા હતા કેટલા? છેલ્લે 60,000ના પડ્યા હતા. પછી શું કર્યું આપણે? તો કે 10,000નું વેચાણ કર્યું. 10,000 વેચી દીધા ને તો એ શું થાય? માઇનસ થાય, બરાબર. ત્યારબાદ પાછું શું કર્યું? ખરીદી કરી. તો કે ખરીદી કરી, બરાબર. એ શું થાય? તો કે રોકાણોમાં પ્લસ થાય. તો પ્લસ માઇનસ થઈને આપણી પાસે પડ્યા કેટલા હોય? 31. આ વ્યાજની છેલ્લી તારીખ આવે 30/9. તો કે આપણી પાસે જે પડ્યા હોય એ 62,000 રૂપિયાના પડ્યા હોય. તો એના ઉપર 6 મહિનાનું વ્યાજ ગણવું પડે, બરાબર. 62,000 ગુણ્યા વ્યાજ ગણવાનું થાય એટલે 6% 6/100 અને 6 મહિના 6/12 એટલે કેટલું વ્યાજ ચઢેલું હોય? 1,860 રૂપિયાનું વ્યાજ જે છે, બરાબર. આખરની નોંધ માટેની જે ગણતરી છે આ ખાસ ધ્યાનમાં લેવાની કે એના રોજ જે છે એ 1,860 રૂપિયા ચાલુ વર્ષનું છેલ્લું આખર સ્ટોકનું વ્યાજ
થાય 6 મહિના. તો આ જે છે 6 મહિનાનું વ્યાજ આપણે ગણ્યું, બરાબર, વ્યાજની તારીખનું. ત્યારબાદનું જે છે એ ચઢેલું વ્યાજ ગણવાનું થાય. તો ચઢેલું વ્યાજ છે એ ક્યાંથી ક્યાં સુધીનું થાય? તો કે તારીખ લખું છું, 30/9 સુધીનું મળી ગયું, એટલે 30/9/7થી આ પૂરું ક્યારે થાય? તો કે 31/12/07 સુધીનું ચઢેલું વ્યાજ આપણે ગણવાનું થાય. તો 62,000 આપણી પાસે વધ્યા હતા ને, આ 62,000નો એના ઉપર ગણવાનું. 62,000 ગુણ્યા કેટલા ટકા લખે? સીધું 6%, બરાબર. અને કેટલા માસનું હતું? તો કે ગુણ્યા 3/12, એટલે 6/100 કરી શકો. એટલે એ ચઢેલું વ્યાજ થાય 930 રૂપિયા. ખ્યાલ આવ્યો? ખબર પડી કેવી રીતના ગણવું? તો આ જે છે એ ચઢેલા વ્યાજની ગણી. અહીંયા વ્યાજની છેલ્લી તારીખનું વ્યાજ ગણી લીધું. ચઢેલા વ્યાજનું જે શરૂઆતમાં ગણ્યું તેવી રીતના અંતમાં ગણ્યું. હવે આખર સ્ટોક જે છે, બરાબર, એની ગણતરી કરવાની છે. અને કાંઈ નથી કીધું, એટલે આપણે આખર સ્ટોકની ગણતરી છે એ કઈ પદ્ધતિએ કરવાની થશે વિદ્યાર્થી મિત્રો? ફીફો પદ્ધતિ, બરાબર. મેં તમને પહેલાં આગળના જે થિયરીનો લેક્ચર છે આપણો એમાં જોયું હતું. આખર સ્ટોક જે છે એની કઈ પદ્ધતિ પ્રમાણે? ફીફો પદ્ધતિ પ્રમાણે ગણતરી કરવાની થશે. તો કુલ વેચાણ કેટલું કર્યું છે આપણે? જો દાર્શનિક કિંમત 62,000 પણ મૂડી કિંમત કેટલી એ આપણે મેળવવાની છે. જે આખર સ્ટોક હતો આપણી પાસે, આખરનો સ્ટોક કેટલો વધ્યો હતો? તો કે 62,000 રૂપિયા, બરાબર. આ એની દાર્શનિક કિંમત છે. અને આ જે 62,000નો છે એની કઈ કિંમત મેળવવાની થાય? મૂડી કિંમત. આ યાદ રાખજો, 62,000ની મૂડી કિંમત મેળવવાની થશે આપણે, બરાબર. તો એની અંદર આખરનો સ્ટોકની ગણતરી દરેકની અલગ અલગ આપણે કરવાની થાય. સૌથી મહત્ત્વનું તો યાદ હોવું પડે આપણને વિદ્યાર્થી મિત્રો કે દાર્શનિક કિંમત જે છે એની કુલ આપણે જોઈએ તો શરૂઆતમાં જે છે દાર્શનિક કિંમત શરૂઆતમાં કેટલા હતા? તો કે કુલ જે 20,000 હતા એની દાર્શનિક આ 62,000ની મેળવવાની છે આપણે, બરાબર. કેટલી થાય છે એ તો કુલ આપણે મેળવવું હોય તો એની અંદર દાર્શનિક કિંમત આપણે શરૂઆતની દાર્શનિક કિંમત કેટલી આપણી પાસે હતી વિદ્યાર્થી મિત્રો? યાદ હોય તો તમને 50,000 હતી, બરાબર. તો 50,000ની મૂડી કિંમત આપણે મેળવી હતી. દાર્શનિક કિંમત 50,000 હતી, એની મૂડી કિંમત આપણને આપેલી હતી 45,000. તો એવી જ રીતના આપણે દરેકની દાર્શનિક કિંમત અને મૂડી કિંમત મેળવવાની થાય. તો બહુ સિમ્પલ છે, દરેક માટે તમે કરી શકો છો. તેની મૂડી કિંમત આપણે શોધવી પડશે દરેકની, બરાબર. વેચાણ બાદ જે શરૂઆતનો સ્ટોક હતો એની. તો અહીંયા આપણે મેળવીએ દાર્શનિક કિંમત જ્યારે 50,000ની હતી ત્યારે એની મૂડી કિંમત કેટલી હતી? તો કે 45,000 રૂપિયા. તો એવી જ રીતના ફીફો પદ્ધતિ છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલાં જે આવશે એ સ્ટોક શું થાય? પહેલાં જાય. તો એની અંદર આપણી પાસે 30,000નો જે હતો શરૂઆતમાં દાર્શનિક કિંમત, તો એની મૂડી કિંમત કેટલી થાય? તો કે ગણતરી 3 રાશિ મૂકીએ એટલે એના થાય 27,000 મૂડી કિંમત, બરાબર. એવી જ રીતના બીજું શું કર્યું હતું? તો કે ખરીદી કરી હતી. કેટલાની? તો કે 10 ને 10 જે કુલ હતા એટલે 20,000ની દાર્શનિક કિંમત છે. તો એની મૂડી કિંમત કેટલી? તો કે એના થાય 18,800 રૂપિયા મૂડી કિંમત. 20,000 કેમ આવ્યા એ ખ્યાલ આવ્યો ને? આગળ જે આપણે દાખલા જોયા એની અંદર કુલ આપણી પાસે ખરીદી હતી છેલ્લી, બરાબર. આગળની એમાં શરૂઆતમાં કેટલા પહેલાં આવ્યા હતા? ખરીદી કરી હતી 20,000ની કરી હતી ને પહેલી, બરાબર. તારીખ અહીં લખું છું, તારીખ 31/1/07, એટલે તમને ખ્યાલ આવે. આગળ ચેક કરો તો, બરાબર. ત્યારબાદ ત્રીજી ખરીદી કરી હતી, એના પછીની શું કરી હતી? તો કે 12,000ની, બરાબર. તો એ તારીખ તમારે 15/9 આપણે છેલ્લે જે ખરીદી કરીએ તો એની કેટલી થાય મૂડી કિંમત? તો એ થાય 11,400 મૂડી કિંમત. 50 એ 45, 30 એ કેટલા? 50 એ 45, 20 એ કેટલા? 50 એ 45, 12 એ કેટલા? તો આ મૂડી કિંમત થઈ. હવે તમે કુલ આનો સરવાળો કરો ને, કુલ આ 1, 2 અને 3, બરાબર. તો ત્રણેયનો કુલ આપણે જે કીધું ને આખરનો સ્ટોક 62,000નો, તો ડાયરેક્ટ એ થાય કે 50 એ 45 હોય તો 62,000 એ કેટલા? તો કે 57,200 રૂપિયા મૂડી કિંમત થશે 62,000ની દાર્શનિક કિંમત. તો ડાયરેક્ટ એ થાય, પણ અલગ અલગ પહેલાં આવ્યો એ સ્ટોક પહેલાં જશે એ પદ્ધતિ પ્રમાણે ગણતરી કરવાની થાય, બરાબર. તો આ ખાસ સૌથી મહત્ત્વની જે વિગત હતી એ. હવે શું થાય? આપણને દાખલામાં રોકાણોનું ખાતું નથી બનાવવાનું કીધું. જો બનાવવાનું કીધું હોત
તો રોકાણોના જે વ્યવહારો છે એના નફા નુકસાનની ગણતરી આપણે જે કરવાની છે એ સૌથી મહત્ત્વની પુરવાર સાબિત થાય, બરાબર. તો શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક એ આપણે અહીંયા જોતા નથી, આટલી વિગત જ ધ્યાનમાં રાખીએ છીએ. ભાઈ આખરના સ્ટોક સુધી ગણતરી કરી. પહેલાં શરૂઆતનો આ ગયા વર્ષનો આખરનો હતો એ ચાલુ વર્ષે શરૂઆતનો એની મેળવી 50નું, એનું ચઢેલું વ્યાજ મેળવ્યું. પછી આ વર્ષે પૂરું થયું ત્યારે આખરનો સ્ટોક મેળવો, બરાબર. ચઢેલું વ્યાજ કેટલું થાય છે આખરના સ્ટોક ઉપર એ મેળવું, અને છેલ્લે આખરના સ્ટોકની મૂડી કિંમત મેળવી લીધી, બરાબર. તો હવે આને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આપણે જે ગણતરી કરવાની થાય છે એ છે આપણી આમ નોંધ, જે સૌથી મહત્ત્વની છે, બરાબર. તો આમ નોંધ જે છે એ સમજીએ. તો કોના ચોપડામાં? માલિક જે છે રામદાસ લિમિટેડના ચોપડે આમ નોંધ. અહીંયા હું વિદ્યાર્થી મિત્રો દાખલાની જે સરળતા માટે અને ફટાફટ પૂરો થાય એના માટે હું બાબત જે લખવાનો નથી. બાબત જે હું બોલીશ તમને સરળતાથી ખ્યાલ આવી જશે. એની અંદર બહુ વધારે વિગત નથી આવતી સમજવા જેવી, બરાબર. જે મહત્ત્વનું છે એ આપણે અહીંયા જોઈશું. તો દાખલાની જે ગણતરી આપણી હતી એ પ્રમાણે જોવા જઈએ તો શરૂઆતની અંદર જે વિગત છે આપણી, બરાબર, વર્કિંગ નોટ પ્રમાણે પહેલી તારીખ કઈ આવે શરૂઆતમાં? આખરના સ્ટોકની, બરાબર. તમે જોઈ શકો છો ગણતરી સાથે સાથે હું તમને દર્શાવું છું. શરૂઆતનો સ્ટોક ગણાય તો એ તારીખ અહીંયા લખું છું 1/1/07. 6% સરકારી નામ લખવાનું છે ખાસ, જેમાં રોકાણ કર્યું હોય ને, લોન ખાતે ઉધાર તે આખર સ્ટોક ખાતે. પણ કયા વર્ષનો? તો કે ગયા વર્ષના આખર સ્ટોક ખાતે લખી શકો છો. બાબત જેમાં લખવું હોય રકમ કુલ કેટલી જે એની મૂડી કિંમત હતી એ લખવાની થાય અહીંયા, બરાબર. તો ગયા વર્ષના આખર સ્ટોકનું ખાતું બંધ કરી શરૂ સ્ટોક તરીકે નોંધ્યો એના, બરાબર. હવે શું થાય પાછું એન પછીનું? તો કે સ્ટોકમાં ચઢેલા વ્યાજની ગણતરી આ તારીખના રોજ 1/1/07. તો વ્યાજ છે ચઢેલું છે તો વ્યાજ ખાતે ઉધાર તે આપણે આમનોંધના લેક્ચરની અંદર જોઈ ગયા છે. ચઢેલા પણ લેણા નહીં થયેલ વ્યાજ ખાતે. કેટલું આપણે રકમમાં મેળવ્યું હતું? જુઓ અહીંયા 750. તો 750 ઉધાર, 750 જમા, બરાબર. તો આ યાદ રાખવાનું છે. ત્યારબાદ વ્યાજ સહિત ખરીદીની આમનોંધ. તો એની અંદર એક જ આમનોંધ થાય છે જે આપણે શીખી ગયા છીએ, બરાબર. 31/1/07 ખરીદી કરી તો રોકાણો આવ્યા 6%ની સરકારી લોન ખાતે ઉધાર, બરાબર. પછી શું થાય? ખરીદી કરી એટલે વ્યાજ છે એ ચૂકવવાનું થાય, બરાબર. કેટલું છે? 400 રૂપિયા. તો ખર્ચ છે એટલે વ્યાજ ખાતે ઉધાર. આમ નોંધ તો આગળના જે જોયા અને ચૂકવીએ છીએ પૈસા જાય છે તો બેંક ખાતે તે, બરાબર. હવે રકમ જોવાની. વ્યાજ કેટલું હતું રકમમાં અહીંયા મેળવું એમાં ગણતરી 3ની અંદર 400 રૂપિયા, બરાબર. ચૂકવ્યા કેટલા? 18,800 રૂપિયા, બરાબર. એટલા રોકાણો ખરીદ્યા એટલે મૂડી કિંમતના મળ્યા અને કુલ જે ચૂકવ્યા થાય ચૂકવણી 19,200. તો જુઓ ખરીદ્યા 18,800ના મૂડી કિંમતના, વ્યાજ ચૂકવ્યું 400 અને કુલ ચૂકવ્યા કેટલા? 19,200. એટલે આ થઈ ગઈ ખરીદીની નોંધ. ત્યારબાદ જે છે એ શું કર્યું છે? 4 નંબરમાં તારીખ જુઓ એની અંદર. પણ એની પહેલાં જે સૌથી મહત્ત્વનું હતું, બરાબર, એ વ્યાજ ગણતરી આપણે જે વેચાણ કરીએ છીએ પછીનું, બરાબર. તો આ જે 4 નંબરમાં વ્યાજ બાદ વેચાણ કર્યું છે તારીખ લખીએ એની આમ નોંધની 28/2/07. વેચાણ કર્યું એટલે બેંક શિલ્લક વધશે એટલે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર. તે રોકાણો જાય એટલે 6%ની સરકારી લોન ખાતે એટલે ગયા એટલે જમા થાય અને તે વ્યાજ મળશે વેચીએ એટલે ખાતે. તો રકમ ધ્યાનમાં લેવાની છે. કુલ મૂડી કિંમત કેટલી છે? આ જે મળી એ આપણી મૂડી કિંમત 9300. તો અહીંયા મેં દર્શાવેલી છે મૂડી કિંમત, બરાબર, જે વેચાણ કર્યું છે એની. તો કે એ મૂડી કિંમત છે એ રોકાણો ખાતે આવે 9300 રૂપિયા, વ્યાજની રકમ 250 રૂપિયા, બરાબર. અને કુલ છે એ 9,550 રૂપિયા વેચતા મળે એ કોના ખાતે લખવાના થાય? બેંક ખાતે દર્શાવવાના થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ શું થાય કે અહીંયા 6 મહિના પૂરા થઈ ગયા એટલે વ્યાજ મળે
બરાબર. તો કેટલું થાય સ્ટોકનું વધ્યો એનું, તો કે 1800 રૂપિયા વ્યાજ થયું હતું, બરાબર ને. તો એ 1800 રૂપિયા વ્યાજ જે છે એ વર્ષ 31/3 6 મહિના પૂરા થયા એનું વ્યાજ મળે એટલે બેંક શિલ્લક વધે. એટલે બેંક ખાતે શું થાય? ઉધાર તે વ્યાજ ખાતે કેટલું હતું ગણ્યું એટલે 1800. જે વર્કિંગ નોટ કરો છો ને એની એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ અસર આપતું જવાનું છે. ત્યારબાદ શું આવશે? તો કે વ્યાજ સહિત વેચાણ કર્યું છે. તારીખ છે 31/5, બરાબર. તો એ અહીંયા લખું છું 31/5/2007 વેચાણ કર્યું છે એટલે બેંક શિલ્લક વધશે. બેંક ખાતે ઉધાર રોકાણો જાય તે 6%ની લોન ખાતે અને વ્યાજ મળે તો કે તે વ્યાજ ખાતે. ખરીદ વેચાણની તો સેમ જ આમનો છે વિદ્યાર્થી, રકમે મૂકવામાં ધ્યાન રાખવાનું છે. વ્યાજ કેટલું હતું અહીંયા જુઓ તો 100 રૂપિયા, બરાબર. તો 100 રૂપિયા વ્યાજ લખવાનું, પછી રોકાણોની અંદર મૂડી કિંમત લખવાની 9600 રૂપિયા, અને કુલ કેટલા મળે બેંક ખાતે? 9700 રૂપિયા એ બેંક ખાતે મળે એમાં નોંધવાનું છે, બરાબર. તો આ એની નોંધ થઈ ગઈ, બરાબર. ત્યારબાદની જે વર્કિંગ નોટ આપણી હતી, હવે શું કર્યું હતું આપણે એના પછી? તો કે ખરીદી કરી હતી. જુઓ 7 નંબર 15/9/2007 રોજ વ્યાજ બાદ ખરીદી. એમાં મૂડી કિંમત 11400 લોન ખાતે આવશે, વ્યાજના 330 આવશે, અને ચૂકવવાની રકમ જે બેંક શિલ્લક જાય છે એ કુલ કેટલા? 11730, બરાબર. આમ નોંધ એ અહીંયા લખી નાખીએ છીએ એટલે ખ્યાલ આવી જાય તમને. તારીખ 15/9/07 6%ની સરકારી લોન ખાતે ઉધાર ખરીદી કરી છે એટલે વ્યાજ ખર્ચ થાય. વ્યાજ ખાતે ઉધાર અને ચૂકવ્યા છે એટલે તે બેંક ખાતે. રકમ તો કે 11400, 330 રૂપિયા વ્યાજના, અને કુલ કેટલા? 11730 ચૂકવ્યા હોય. હવે ચઢેલું વ્યાજ વર્ષ 6 મહિના પૂરા થઈ ગયા એની વ્યાજની ગણતરી કરવાની, બરાબર. 30/9 વ્યાજની તારીખ આવી જાય તરત એટલે 1860ની વ્યાજ. તો કુલ મળે તો 30/9/7 વ્યાજ મળે છે એટલે બેંક શિલ્લક વધે છે. બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. કુલ કેટલા? તો કે 1860 ઉધાર, 1860 જમા. તો એક આ વ્યાજની ગણતરી. હવે શું થાય? તો કે ચઢેલું પણ લેણું થયેલું વ્યાજ જે આપણે ગણ્યું હતું, કેટલું આવ્યું હતું? ચઢેલું અને લેણું થયેલું 31/12 સુધીનું 930. તો એની આમ નોંધ લખવાની થશે વિદ્યાર્થી મિત્રો. તો તારીખ લખું છું અહીંયા 31/12/7 એટલે આપણું જે વર્ષ છે એ પૂરું થાય ત્યારની, બરાબર ને. ચઢેલું અને લેણું થયેલું વ્યાજ તો 930 રૂપિયાની. એની શું થાય? તો છેલ્લે આ યાદ રાખજો, આની રિવર્સ થઈ જાય. ચઢેલા પણ લેણા નહીં થયેલા વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે, બરાબર. કેટલું હતું? તો કે 930 ઉધાર, 930 જમા, બરાબર. આ થઈ ગયું. હવે શું થાય? આખર સ્ટોકની મૂડી કિંમતની એટલે કે પડતર કિંમતની ગણતરી જે કરી હતી આપણે એની નોંધ કરવાની થાય. તો એના પછીની આમ નોંધ આ તારીખ 31/12/07 6%ની જે કંપની છે એની લોનના આખર સ્ટોક ખાતે ઉધાર, આ સૌથી મહત્ત્વનું, તે 6%ની જે કંપની છે એના લોન ખાતે, બરાબર. તો આખર સ્ટોક ચોપડે લાવીએ આપણે એની નોંધ કરીએ છીએ. તો કેટલાની મૂડી કિંમત આ મેળવવી પડે? આખર સ્ટોકની દાર્શનિક કિંમતે મૂડી કિંમત આપણે મેળવીને એટલે આ જે છે એની નોંધ આપણે કરવાની થાય અહીંયા. તો 57,200 ઉધાર, 57,200 જમા, બરાબર. કઈ કિંમત આવશે? મૂડી કિંમત, બરાબર, નોંધ કરવાની થશે. તો અહીંયા આપણે રોકાણોનું ખાતું બનાવ્યું નથી, બરાબર. એટલે અને વ્યાજની બાકી છે એની ટ્રાન્સફર કંઈ કરતા નથી. આટલી જ વિગત લખીએ છીએ. જે આખા સ્ટોક સુધીનું મહત્ત્વની વિગતો હતી એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી ગઈ છે. તો આશા રાખું છું જે પણ સમજૂતી મેળવી, જો નો ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો ફરીથી અને નોંધ લખી શકો છો. અહીંયા એની જેવો જે એક સમ અહીંયા છે એ તમને અહીંયા પ્રેક્ટિસ માટે આપું છું. તો આપણે જે રીતે શીખ્યા એ જ રીતે તમારો દાખલો ગણવાનો છે. આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. દલાલી દાર્શનિક કિંમત પર ગણવાની છે. 6% લેખે
વ્યાજ ગણવાનું થાય. અહીંયા દલાલીના કિંમત આપી દીધી છે એટલે અહીંયા અડધો ટકો લખવાનો એટલે 1/2 એટલે 0.5 1% અને દલાલી હંમેશા કઈ કિંમત પર ગણવાની? દાર્શનિક કિંમત પર ગણવાની. આ યાદ રાખવાનું છે તમારે. અને વ્યાજની જે તારીખ છે 31/12 રોજ પૂરું થાય છે. આ વર્ષની તારીખ છે અને 30/9 એટલે 30/6 અને 31મી ડિસેમ્બર એટલે 31/12 સુધી વ્યાજ તમારે 6 મહિનાનું ગણવાનું થાય. બરાબર. તો આ વિગત તમારે ખાસ તમામ જરૂરી વ્યવહારોની આમ નોંધ લખો. બરાબર. તો સ્ક્રીનશોટ પાડીને દાખલાને પ્રેક્ટિસની અંદર સોલ્વ કરો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાથે સાથે ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ દાખલો પૂછાયેલો છે. તો ઘણો મહત્ત્વનો દાખલો પુરવાર થશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.